કરો છો? આ ઓબો આવ્યો તો કે હા ખોડું જોતું તું ખોડું ખાડો કે કેમ ઓય આવ્યો છે? હા ઓય ગોટલું શું તું ગોટલું લાવ્યું તો હમણે કોણ એમ ઓય પણ આ તો ક્વોલિટી સારી છે પાછી એમ આ પેલો મિયા જાટી ઓબો નહીં આવતો હીરો છે ઓની કેરી તો એ 1.5 થી 2 લાખ રૂપિયા કિલો જાય. શું વાત કરો છો? ઠેકોમાં એટલું બધું? હા શું હરખુજી અલા 1.5 લાખની કેરી થતી છે વળી? એટલે આ તો જાપાન માંથી લાવી છે ગોટલું લાવ્યું તું એમ ઓય અને કયો બો મિયા જાટી ઓબો એમ ઓય ઓપુ છો બસ ઓપલ્યા પછી પેલા સોનપરી ઓબા ઓપલ્યા પણ ખાટા ઓબા ઓપલ્યા પણ આ ઓબાનું નામ પહેલી વાર ઓપલ્યું છે. આ તો પણ હરખુજી કેરી વની તો આવશે ને હે અલગ કેરી આવશે એમ એમને 1.5 લાખની કેરી આવે તો ઓબો કેટલો થાય? ઓબો ઓબો તો કરોડમાં જાહે તો કુકા કાઢી ઇન્ટરનેશનલ માર્કેટમાં જાહે આ તો આ ચિયો કુકાડી જાતો રહે રસ્તા માથે વાયો છે જોઈ ઊંઘો છો કે નહીં? એમ તો ઊંઘ તો નહીં જોવે 24 કલાક ઝાટકો ચાલુ જ રહેશે એમ ઓવે હાલે ચાલુ જ છે અડધા ના હો અલ્યા 1.5 લાખ બદલે તો ઝાટકા ખાઈ જોઈ માણસું વાત કરો છો. એટલે હવે તો હું ઓકડી મેચ્યું હવે તમને ખબર પડી છે કે ડાયરેક્ટ લાઈટ નો ઝાટકો મેચ્યો રહો એવું કરતા ના કોક અજોનથી મરી જાય. શોક મરી જાય તો આ ઓબો છે એના કરતા 24 કલાક વર રાખો પણ તમારે ક્યાં આટલો બધો ભારે વાબાનો હોય તારે? વાની કેરી એ 1.5 લાખ રૂપિયા કિલો જાય છે હું તો કરોડપતિ નહીં બની છું રો કરોડપતિ બની જાય મને ખાતો લઈ આલો કે 10-15 કેરીઓ આવે છે તો એવી વાત તો સાચી છે. ખાલી 12 મહિને 10-15 કેરીઓ આવે ને તો એ ઘણી હા અને આ તો આવતે 12 મહિને તૈયાર થઈ જાય. હું શું કહું આપણા પરામાં ડોક્ટર નવો કે આવ્યો છે? ડોક્ટર ઈ શીખે ડોક્ટર છે કે આતંકવાદી છે? કેમ લે ઝૂડી નાખે છે ઝૂડી અંજીસર આપણે દવા લેવા જાય ને તો ડાયરેક્ટ અંજીસર જ આલેરું હે અને એ આવું પહેનું અંજીસર અલ્યા ડોબા ડોક્ટર નહીં ઈ શિખરે ડોબા જેવો જ છે તારે અને આતંકવાદી હોય તો હુમલો રી કાઢે કોઈ બૈરા રી કાઢે તો શું? એ રીત તો નહીં કાઢતો આ તો શું હતા તો એમ ડોસી મારી હોય ને હો. તો રી કાઢવા આવે ના હરખુજી એવું નહીં લાગતું આ તો લાગે પૈસા કમાવા આવ્યો છે એમ હવે પૈસા લે છે કોમ મૂકો આ ડોક્ટર છે એમ મને પેલા વિરાજી ભેગા થયા હતા ને હો. એ કહેતા હતા કે આ મહિનો છે ડોક્ટરે. મેં કીધું તમે તો દારૂ પીને પડ્યા છે. ના ના કે ડોક્ટર એવો આવ્યો છે. એટલે વિરાજી તો માર્યા હોત તો સારું હતું કે એટલે દારૂડિયા અહીંયા આપડા ગામમાં લે આબરૂ કઢાઈ છે વિરાજી તો ઈ વાત સાચી છે પણ મારે છે ને એ ડોક્ટર પાસે જવું છે. ચમ તમને શું શું છે મને તમારે શું નહીં તો આવશે? કોઈ ખાલી પેશન્ટ જોવા જ જવું છે કે ડોક્ટર કેવો આવ્યો છે. પણ તમે જાતા ના કે કશું દુઃખ નહીં હોય ને તો ગમે ત્યાં દુઃખ કાઢશે ને અંજીસર હાલશે પણ આપણે દવા કરાવશે જ નહીં. અને મોટી બધી તો હોય છે પાછી પણ આપણે કોઈ અંજીખાના નહીં લેવું દવા નહીં કરાવી કેવો ડોક્ટર છે શું કે છે ચોથી આવ્યો છે એ પ્રૂફ લેવું છે. ઈ તો ગોળ સુપડીને ગમે એ કરીને દવા કરી નાખે છે. એ તો હું જો તાર ખબર પડે હવે. હારું હેડો જાતા હરપાની તો દવા ના કરે કે દુઃખ વગર દવા કરે છે. દુઃખ વગર પણ તો ડોબો ડોક્ટર છે કશું ખબર જ નહીં પડતી દવા જ કરી નાખે છે. એમ તમે ગયા હતા? હું જો તો હમણે એમ ઓય હારોડો હું એમની તપાસ કરું. હારું જાતા હું જાતા હું વાંચો ડોક્ટર છે અને ઓય ઊંઘું છું. તો હવે ઓય મોસો લઈને ઊંઝું હા લાઈટ ચાલુ મત કરજો. હારું હા સાહેબ હું ગમે એવું ખો ને તો મને ધૂળ જેવું લાગે. જે ખો ને તો ધૂળ જેવી લાગે છે. અને રોટલો કોને તો જણ પોણી પીધું એવું લાગે. એટલે આ તકલીફ તમને ચાની છે? ટાઈમ થઈ ગયો ખાસો થોડો. ખાસો ટાઈમ થઈ ગયો ને? હા બહુ ગંભીર બીમારી છે તમારી આવી. હા વે સાહેબ એવી શું બીમારી હશે? આ બીમારીની તો કોઈ નોમ જ નહીં, ઓની તો કોઈ સીમા જ નહીં, તમને ખબર જ નહીં આ બીમારી જેવી છે. કો તમે હેડે આવો ને ટપચી જાઓ ખબર નહીં પડે કાકા તમને હજી. હા વે ઓની દવા તમારે તાત્કાલિક કરાવવી પડશે. બીજી દવા નહીં કરાવો ચાલશે. આ જો તમારો નશો હવે બ્લોક થવા મોડી છે. ઓય તમારે ઓની દવા કરવાની છે સાહેબ દવા કરવાની જ છે કે? તો તમે ઓછું બંધ રાખો અને આ જીભ બહાર કાઢો. હું એની દવા કરી નાખું રી. હવે તરત તાત્કાલિક ઈલાજ નહીં થાય ને તો તમને મટવાની શક્યતા જ નહીં. આ નહીં માટે તમને ઓય અને પાછી અમારી પાસે તમે કોઈ દવા નહીં કરો તો અમારી કોઈ ગેરંટી નહીં રહે પાછી. હા ઓવે તમારે દવા કરાવવાની છે સાહેબ દવા જ કરાવવી જ પડશે કે? તો તમારે જીભ બહાર કાઢો. અને વાસુ બંધ કરો. ઓય ઓછું બંધ કરો. જીભ બહાર કાઢો. જો કાકા ઈ તમને કેવું લાગ્યું? સાહેબ ખાટું ખાટું છે આ તો. તમારી જીભને હવે ખબર પડી ને કે સ્વાદ આવ્યો? હવે સાહેબ ખબર પડી. તારે તમારો સ્વાદ પાછો આવી ગયો ખાલી પાછો. નોમ જ છે મારો ડોબા ડોક્ટર, પણ હું બધા ડોબા જેવા આવે ને સીધા કરી નાખું. ઓય અને સાહેબ એક નવી બીમારી મારે છે શેની ખબર? શેની છે? આ કેડે ઉભો નહીં થઈ ગયો. કેડે ઉભા નહીં થઈ ગયા તા? હા આમાં કાવ હાડો ઉભા ના થઈ ગયા તા. તમારે એની દવા દવા છે કરવી પડશે. સાહેબ કાંઈ પાછી. શું? તમે તારો આમ પડો મોથા. એમ નહીં પગ ને અસા રાખો. પગ ને અસા રાખો. પગ ને અસા રાખો. આ પગ ને અસા રાખો. હા રેડી. કેટલે એમ થાય છે આટલે? હા ચેક કરવું પડશે મારે. કાકા તમને આટલે જ તકલીફ છે ને? હા સાહેબ
મરી ગયો સાહેબ. કાકા હવે ઉભા થાજો. મરી ગયો. કાકા હવે તમે ઉભા થો, કોઈ નહીં મરી ગયા. ઉભા થો કાકા. એક મિનિટ ઉભા થો. હવે હમું થઈ ગયું. હમું થઈ ગયું? શું અમુક થઈ ગયું સાહેબ? બળી જાય છે કેડમ તો. એક મિનિટ ઉભા રહો કાકા. કાકા મકોડા સીધા કર્યા. શું મકોડા સાહેબ સીધા કર્યા? કાકા તો તમને ખબર નહીં આ ઉપચાર નહીં ઓવે. ઓવે. દેશી ઉપચાર છે પાછો. કોઈ કાઢી ના પડે, બેહો તમે. હજી દવા લેવાની બાકી છે. સાહેબ જો ગોળીઓ આલવી આલી રેજો હું હેડું. કાકા તમે ઘડી વાર બેહો, હજી રેસ્ટ થોડો કરો. તમને અમને કમ્પ્લીટ થઈ જાય. જો હમણે શું રેસ્ટ કરો સાહેબ? આવું ને આવું કરો, મરી ગયું હું તો. તોય એમ ના મરી ગયો. ડોક્ટર નહીં બેઠા. શું ડોક્ટર સાહેબ કો મને જીવતો કરી કે મરેલો? જીવતો જ ના કરે. જો આ ગોળી ઊંઘતા વખતે એક જ લેવાની હો. હા ઊંઘતા વખતે એક લેવાની છે. શું કીધું? હા. લાવડો અમારી ફી કેટલા? 11,000 રૂપિયા. હા 11,000 રૂપિયા. 10,000 રૂપિયા પેલા અને આ પાછળથી કેરી હોમ કરીને એને 1,000 રૂપિયા. લ્યો. એટલે કાકા તમે શું હાલો તો? 40 રૂપિયા હે સાહેબ મારે તો. 40 રૂપિયા કોઈ ધૂળે દેવા નહીં છે હજી. કાકા 40 રૂપિયા ના ચાલે. 11,000 રૂપિયા લાવો. મારી ફી વાત કરો છો તો તમે. કેસ ના પૈસા હજી તમે નહીં ભર્યા. તો લે સાહેબ આટલા 1000 રૂપિયા છે કે? 1000 રૂપિયા ના ચાલે. ચાલે પાછા આલો રે. કાકા તમે 10,000 રૂપિયા લાવો જીરો. સાહેબ પણ શું દવા તમે એવી કરી? હોમથી મને તો મહિના છો છે. ત્યાં મહિના જો એ કાકા દવા કરી છે કોઈ વાત કેવી કરો તો તમે? ઓવે પણ પહેલી મારી વાત સાંભળો. તમે દવા તમને ખબર છે આ દવા કેટલાની છે? તમને ખબર છે? ના આ કરોડો રૂપિયાની દવા છે. વાત કરો છો જી. ઓવે. સાહેબ પણ મારે કઈ પૈસા લ્યો તમે લેતા આવો. બાકી તમને લસી આલો આલ્યો. તમે આ દવા લેતા આવજો. તો હું તમને ચીઠી બનાવી આલું. લેતા આવો. અમેરિકાથી સ્પેશિયલ મગાઈ. તમને ખબર છે? ઓવે. સાહેબ તો અમને છે એવી ખબર પડે. તમને હું શું સાહેબ ખબર છે? આ બીજા બાકી નો ખરા. બાકી એટલે ઓય ચોય ખાતું નહીં હડતું તારે કોઈનું. ખાતું બાતું નહીં હેડતું. જો તમારે હમણાં હોત ના તમે આપી જાજો પાછો પૈસા. હા નોમ ના વળી દવા નહીં કરાવું પાછી. હારું હારું સાહેબ શું મારું કીધું? નામ લખજો રો તમે તાર. તમારું નામ શું છે? મારું નામ શિવાજી વિવાલજી. હારું લે સાહેબ હોજ ના પોકટ જાય હો. એ હારું. તો દવા તો તમે એક નંબર કરી વાત. એક નંબર કરીને એક બધા મકોડા સીધા કરીને આવ્યા. જો કાકા ને મેરજી માંથી નોમ ના થઈ જીરી તો તારી તારે આપડા જેવી દવા કોઈ ના કરી કોઈ ના કરી કે તાર હવે આપણે પેશન્ટ ના ઢગલા થાય હોય તો પેલો નંબર આવશે પાછો. તાર આ નંબર તો મેં આપવાનો છે ને. દવા ચીવી કરે આપડા જેવી દવા કોઈ કરી જ ના. કોઈ ના કરે. પેશન્ટ બીજું આવતું નહીં. હું જોતા આવું. જો તારે ડોક્ટર પાસે કોઈ બોલતો નહીં પા હું કેવી તો હારું. ઉઠે ઉઠ પેશન્ટ આડો. દવા કરજો ડોક્ટર પેલા શું થાય છે પેલો પેલો છે બીમાર પેલો છે તો તમે હોય કેમ બેસી જાશો? હું તો બે જો ખુરશી પાડી લાવડી હોય તે નવરીને આ પેશન્ટ ની ખુરશી છે. ઓવે. પણ પેશન્ટ ની ખુરશી બે ત્રણ વધારે રાખો ઉભા હોય. બે ત્રણ હવેલા બાની છે. આ નવા નવું દવાખાનું જ ખુલ્યું છે. અત્યારે મારા બલ્લે નવું નવું ખોલ્યું છે તમારા- ના ના પેલી વસ્તુ પૂરી ના જોવે હોય પૂરી જોયા તમારા બદલે તો હું દવાખાનું બી કર્યું છે અને તમારી સેવામાં તો 24 કલાક હાજર શું વાત કરો છો જી? કહો તો ને તમે તો ટેબલ માં દવા કઈ નાખો પેટમાં દુખાય છે ચમ દુખાય છે જુઓ 3 દાડથી નાટક કરે છે કોમ નહીં કરતો ઘરે ગતું એક્ટિંગ કરે છે કે હાથ ઉકલું દુખાય છે એ ચેક કરો તમે જો એટલે એક્ટિંગ નહીં કરતો હાસુકલું દુખે છે. એ તો ચેક કરાવો ડોક્ટર પાસે લઈને આવો છો ને એટલે દુઃખ તમને થાય છે કે ઈ ભાઈને થાય છે? એ પહેને થાય છે ઈ ભાઈને દુઃખ થતું છે તો તારી ઈરાદા આ દવાખાને લઈને આવ્યા છે. દુઃખ ના થતો તો શું લે લઈને આવત વાત કરો છો તમે? કોઈ આવજો વાલે વાયો શું જો ઊંઘવા જો હવે. બીમાર વધારે લાગે છે મને. સિરિયસ લાગે છે. સિરિયસ કોઈ નથી ખાલી પેટમાં જ દુખાય છે એ જ દવા કરો ઓય શું બીમાર છે બીમારી તો ઘણી ભારે છે. આ તમારા ભાઈ છે ઓય આ પાણી વધારે પીતા હતા? પાણી તો સાહેબ મોયા વધારે પીવું છું હું તો દાડો જે ચા ના પીધો ને પાણી પીવું છું પોણી તો પીવું જ પડે કે. તારે જીવા બલ્લે દાડાનું કેટલું પાણી પીવો છો? પોણી તો પીવું છું 2 લીટર. 2 લીટર. કોઈ વજન બીજો ઉપાડ્યો તો વધારે ભાર? વજન તો ઉપાડવું જ પડે ને. સારના પારા ઉપાડવું મોટા ને મોટા. તારના ભારા ઉપાડ્યા છે? ઓવે. દવા તો પેસ્યો છે પેસ્યું છે કાકા. કઈ ના જોઈએ દૂધ પીવા. કામકાજ કાઠું કર્યું છે. ચમ વજન વધારે ઉપાડ્યો છે એના કારણે ફેફસામાં પાણી ભરાઈ ગયું છે. મરી ગયા પેપ્સન વળી પણ- પોણી ભરાતું છે. પણ મોટા ડોક્ટર પડો. સાહેબ વાત કો પણ હે એટલે હું શું કહું તો કોમ નહીં કરી ગયા રે આમ તો કરી ગયા બધું કરી ગયા પણ ઓના બદલે છે ને એનું ઓપરેશન કરીને પાણી બહાર કાઢવું પડે. કે માથું ઓપરેશન નહીં કરાવું. એટલે ચી વાત કરે આ ડોક્ટર એ
તમે ડોક્ટર કે નહીં બનાયેલા હેડિયો એટલે ડોક્ટર ભણાયા ડોક્ટર ડિગ્રી લઈને બન્યો છું અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ડોક્ટર બન્યો છું એમને ડોક્ટર નહીં બન્યો વાત કરો છો જી? મારી વાત મારે સાંભળો. તો તમારે પાસે દવા જ નહીં કરાવી હું તો જાઉં બજારમાં કોઈ ખારા ડોક્ટર જોડે હા તમે તાર બજારમાં જાતા તમે તપસી જાઓ સો મરી જા તમે સો મરી જા તમે ખાલી પેટમાં દુખાવાનું ગોળજો આલો મને ખબર છે ને ખાલી પથરી દુખે છે તમે ઓપરેશન કરવાની વાત કરો એટલે ડાયરેક્ટ પથરી નહીં દુખતી ફેફસામાં પાણી ભરવાનું છે ડોક્ટર હું શું તમે છો એટલે ડોક્ટર ભલે તમે રહ્યા તો ખાલી હું દોડો બતાવરાય ને તોય ઠીક થઈ જાય હારું વાત કરો છો તો પછી દોરડો બતાવો તો દવા કોને છે લઈને આયા તમે પથરી માટે એની ગોળજો આલો તમે પથરી માટે એને ગોળીઓ ના આવે એટલે ચમ ના આવી ડોક્ટરે કીધું તો દવા ઓપરેશન કરાવવું જ પડશે. નહીં કરાવો ઓપરેશન તમે ગોળજો આલો પેલો તમે કેસ કઢાયો એટલે કેસ ખાલી બતાવવાનો કેસ કઢાવવાનો કેસ કઢાયો કે નહીં કઢાયો પણ બતાવવાનો બતાવવાનો 500 રૂપિયા કેસ ફી છે એવું છે એમ તો તો હવે હા રોયડો તાર તમે આ ગામમાં ચેવું દવાખાનું લઈને બેહો આ કેસ બેસ કોઈ ઘટાવો નહીં અને તમે ચેવા રો સવાર ગામમાં દવાખાનું લઈને જોવા એટલે જેમ તમે ધમકી આલો છો ડોક્ટર ને ધમકી આલો છો ચોખ્ખી સર ધમકી તમારી જે થાય કરી નાખો ને તમે આ જગ્યા ઉપર ચેવી રીતના રહી શકો છો એટલે તમે ગુંડા બોલાવજો હોય ના ના ગુંડાની જરૂર જ નહીં એટલે ગુંડા બોલાવો તો મને કહો પણ હું પહેલથી પોલીસ બોલાવું ગુંડાની જરૂર જ નહીં અમારા તારી- ગામમાં એક એવો વ્યવહારદારી માણસ છે ને તમને તીરવા જ નહીં જોવે આ લે કેસ આ તમે કેસ કટાંકો ખાલી બતાવવાનું એ ચેક એટલે મેં કરવાનું કોઈનું મર્ડર કરી આ મર્ડર કર્યા ભેગા જ હતા તમારે ઓપરેશન કરવા રાખો તો મર્ડર જ કરી નાખો તમે કાકા હું સેવા કરું છું મર્ડર નહીં કરતો તમે ગોળીઓ હાલ દો એમ કર્યા વગર ગોળીઓ હાલ ગોળીઓ નહીં આમતા અમે ઓપરેશન જ કરાશું. નહીં કરું લે ઓપરેશન એ ભાઈ, ઓમાવો. ના નહીં જોતી ઓપરેશન નહીં કરતો દવા કરું છું દવા કરું છું પણ દવા નહીં કરાવી હું જોવા તમે કેવું દવાખાનું લઈ ગયો હોય તમે અત્યારે શું કર્યું મને ખબર નહીં આ ભાઈ બહુ કડક હતા લ્યા કોણ પોલીસ હતા ના બોલાવી નાખે આપડે બે હલવાઈ જા હારા પાછા. હલવા તેથી એટલે ઘણા આપણે બધી માયા હાલીથી નીકળી ગયા હોય થી હોય થોડા પૈસા ભેગા કર્યા છીએ ત્યાં તને આ તો જો આવી ગયા ને તો આપડે શું થાય એટલે ઈ તો નહીં આવે ખાલી આમ ધમકી આલીને જ્યાં છે બેહો એટલે ઘણા કોક વિચારો કોક પ્લાન વિચારો હજી પાછા પૈસા કમાવાના છે આપડે. કમાવાના છે મોટું દવાખાનું ખોલવાનું છે લાયસન્સ રદ થઈ જાય ઓય પાછું લાયસન્સ તો છે નહીં લાયસન્સ તો છે નહીં આપડી જોડે એમને એમ દવાખાનું ભોજીને બેસી ગયા છો જો હવે પેલા કેસ બેસ કરશે ને આપડે તો જ્યાં કેસ તો નહીં કરે ગુંડા બીજા બોલાવશે તમે જોજો ગુંડા બોલાશે તો આપડે તો ભાઈ નાખશે આજ તક કોઈને ભાગી તો ઈ તો જ્યાં આવે ના આવે વળીને પાછા દવા કરી કે હવે નહીં રમણ પણ ઈ તો ડાયરેક્ટ દવાખાને જાય બજારમાં જાય હવે કોઈ આપશે જ નહીં હોય કેમ ના આવે? ધમકી આનતા આનતા ગયા છે કોઈ એમને નહીં ગયા ઈ તો તમારે મને કે. ખાલી ઈ તો ખાલી ઉપર ચલી ધમકી આલી છે હોય ના મને તો સીધે જ લાગતું હતું. ઈ કોઈ ના કરી કે ઉવે આ તો લુખ્ખો છે તો આપડે જોવા છે વારસો. તારી હું જોતા વાર કોઈ પેશન બીજું આવ્યું. તું વરરાશ એટલે આ તારી ફુલાજી હોય છે પોચોય છે ને એટલે દવાખાનું જોઈ છે વો તો જો દેખાતું નહીં. ઓહો આર્યુક દવાખાનું ચમા વઠાઈને બેઠા છો એટલે ઓઠાઈને જ બે એટલે ઓઠાઈને બેઠા હતા આ દવાખાનું છે મારું મોટું જો ઉવે એટલે પણ જો ખુલ્લામાં તો દવાખાનું કરવું તું કોઈ ઓછો વઠા કર્યું કાલા કુદરતી હવા આવે ઉવે પેલું નહીં, જો આ શેતાન કોક એસી પંખા એવું મરાવવું પડે. પંખાની બધું મારવાનું છે પછી મારવાનું છે હજી જગ્યા લેવાની છે હારી, આજ જગ્યા ખોળો તો ચો જગ્યા મળી નહીં આટલી તો જગ્યા પડી છે ઓફિસ કરે એવડી તો ઓફિસ કરવાની વાત કરો આ જગ્યા પર ભારી ચાલ પારાથી રાખેલી છે ઓએ પાનાથી તાર રાખી વેસાતી ના પાડે છે તમે ચિયા ગોમના છો ની અમે તો ગામના નહીં અમેરિકા થી આયા છે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો આ અમેરિકા? ભાઈ હા ભાઈ હોય ના છે જો ઓએ અમેરિકા વાળા અમાર જો ગુજરાતી બોલે કે બાત કાકા એટલે ગુજરાત નો હું અહીંયા અભ્યાસ કરવા ગયેલો હતો એવું છે એમ? ઓવે. તો તમારું ગોમ તો હશે પણ ગોમ તો તમે હું ડાયરેક્ટ તો નહીં જતા રહ્યા કે કાકા માર ગામનું બધું અટપટ્યું છે એટલે તમને ના ખબર પડે એવું છે તમને તકલીફ શું થાય છે આખો રાત લાઈટ થી તારી મારે માથું દુખે છે ને શરદી થઈ ગઈ છે તમારે માથું ગોળીઓ હાલતું દુખે? હોય. સારી ગોળીઓ હાલતું પાછી બરાબર ચેક તો પણ કરવા દે. આમાં જો ચેક કરો સાહેબ તમે માથું નહીં દુખતું ચેક કરવું પડશે એટલે મારે માથું ગરમ થાય છે આટલું ટાટું ટાટું છે કાકા હા. તમાર નસું બંધ થાય છે તમને હેમરેજ થઈ જાય પાછું દવા હળદીને કરાવતું ના કે પણ મને કોઈ શું જ નહીં આ ખાલી આજ માથું દુશ્યું માથું દુખે છે ને? નસી ચોથી બંધ થઈ જતી છે એમને. નસું બ્લોક થાય છે હેમરેજ થવાની તૈયારી છે તમારા મગજમાં હોય એટલે આ ઓમાં દેખાય ચમ ચમ દેખાય મને તો કોઈ દેખાડું નહીં. કાકા. કોઈક ટીવી હોય તો દેખાય કાકા, નશું બંધ હોય ટીવી ની વાત મત કરો ઓમાં બધી ખબર પડે છે હોય તમને ખબર છે એટલે તમે કોદમાં કાલો તો વસી દોતા ડોક્ટર મોસો ડોક્ટર તો તમે તો પણ શિફ્ટ ચોથી ડોક્ટર તમારે દવા કરાવે જ કરાવો ને કોઈ ને મારી કોઈ ના. ગેરંટી નહીં ઘેર જાતા જતા તમે તપસી જો રાજો દવા જ કહું છું તાર ગોળીઓ આલો મન ગોળી ના આવે એના માટે સ્પેશિયલ ઇન્જેક્શન આવશે એટલે હું આવડો મોટો છું ને કઈ ઇન્જેક્શન પાલ્યું જ નહીં ચૂ આવે હાજી શેર હતા તો ડોક્ટર તારી તમે પૈસા લઈને આવો છો પૈસા લીધા વગર પૈસા વગર કોઈ નહીં આયા હોય દવા તમે પર. 500 રૂપિયા કેસ ફી આલી જોડો એટલે હજી દવા કર્યા કરીને તને ચોથી 500 રૂપિયા આલી જરા અમારા ગામમાં ઘણા દવાખાનો છે પેલી દવા કરીને પછી જ પૈસા માંગી તમે કેમ ડાયરેક્ટ પૈસા માંગો છો? એટલે ડાયરેક્ટ પૈસા માંગે આ ગોમ એવું છે ને કોઈ પૈસા જ નહીં હાલતું વાત કરો છો એટલે તમે. કેના રાશન કેના પાડ્યા વળી તો પછી હાલો હેડો આલે તો પણ તમે
તો દવા આલો હાડો, ગોળીઓ આલો પેલી હારી માં. કાકા ઇન્જેક્શન આલવું પડશે, દવા નહીં આલું. સાહેબ આ શું કહું, મેં કઈ ઇન્જેક્શન પાલ્યું જ નહીં, ઇન્જેક્શન કઈ લીધું નહીં. અને આ કોઈને પોસ વગર કૂતરો અટકા કર્યો પણ ગોળ્યું કદી ઇન્જેક્શન તો લીધું જ નહીં. તો હું તમને આજ ઇન્જેક્શન બતાવું, ઇન્જેક્શન કેવું આવે એ તમને બતાવજો. પણ ઇન્જેક્શન હું લેતો જ નહીં પેલી પણ હું વાર. તમને બતાવજો. આ શું છે? એટલે આ તો પેશેની હોય છે, ચમ પેશેની હોય આ તો હોય, આ હોય કેવરાય. ઓન નીડલ કેવરાય. હા. શું કેવરાય? નીડલ. એ હોય કેવરાય, અને આ શું છે જો? એટલે આ તો પેશેનું છે. પેશાનું નહીં કાકા, મોણાનું ઇન્જેક્શન છે. એટલે આ મોણો નાવડું ઇન્જેક્શન આલશો તો મોણો મરી જાય ઇન્જેક્શન પાડીને જ. અલ્યા કાકા ભલ ભલા નહીં કે આ ડોબા જેવા માણસો હતા, ડોબા જેવા ના આવે. આ ડોબા જેવા ઇન્જેક્શન રાખે તાર તો મહેનત આવે છે. સાહેબ તમે આ પેશેની દવા કરો તો મનખની દવા કરો એ મને તો ખબર નહીં પડતી. આ દુઆ કા દાવા એટલે આવડી આવડી બાટલીઓ આવે મનખને. એ બાટલી તમે આ છે ને બધી આ દેશી દવા ઓય દેશી દવા ઓય પણ આવી ચમ છે. કાકા એ તો એવી આવે જ. આ તમે ક્યાં હારું ભરો છો? તમારે હારું. મારા ઇન્જેક્શન લેવા નહીં, મને તો ગોળીઓ આલો ને, હું તો બીજા ગામમાં બીજા દવાખાને લાવી રીકો હતો ને. કાકા હવે દવાખાને આયા તો દવાખાને થી પાછી દવા કર્યા વગર હું કોઈ બી પેશન્ટ આવે ને આ ગોમ મારો અમારું rule છે. એ ગોમ હાર્યું અમારું છે, તમારું નહીં. ઓય કાકા મારો એક રૂલ છે, ઇન્જેક્શન આલ્યા વગર હવે કે તમને દવા કરાય ના કરાય અમારી મરજી, એમાં તમારે કેટલા ટકા? ના ના કાકા એમને હું તમને- હા કાલો ભરજો એમને, અમે તો પૈસા નહીં આવે, અમે તો હેડ છે બરા પાછા ચોખ્ખું કહો હોય તો. કાકા પૈસા તો તમારે આલવા જ પડે. તો પૈસા લઈને નહીં આવ્યા પાછો, જુઓ વીર રહી ગયા યાર. ઈ હું શું કરું વિહરે ઈ તમારો તો કોઈ પ્રશ્ન. વાંધો નહીં, તો પછી તમે આવતા તાર આવતા ઘરે- છે બરા. તમે ઘરે ફોન કરજો હા ઘરવાળા એટલે આ ઘરે વાત અહીંયા પીએલી હોય સીધી. સ્કેનર થી કાકા નોક્ષી પર આ પણ એ ફોન રાખતા જ નહીં. હવે સેમસંગ ની પટ્ટીઓ રાખે છે ચોપ એમાં કેનાર આવે એમ કહેતો પેલી વાત તો તમે તો પતા તમારે દવા નહીં હા તારી તાર મને તો- ગોળીઓ આલો ને તમે તાર સાહેબ. ગોળીઓ નહીં મળે, પૈસા જો તારે દવા થાય, પૈસા વગર દવા નહીં થાય. પણ જો પૈસા કોઈ નહીં પાડીને જતા રહો. તમે આ છે કીધું ના? આવાથી વાત મત કરો, તમારા મગજની નસ એટલે ફાટી હું જાય. આવો જિંદગીથી આટલો અવાજથી બોલું જ છું. મારે હળવો અવાજ થતો જ નહીં પેલી વાત તો. આટલો અવાજ જ છે. એટલે તારા સ્પીકર ફૂલે જ રહે તો મારે હળવું નહીં થતું. ઈ ફિકર ચમ ફૂલ રે. હાલ તમારી બીપી વચી ગઈ છે કાકા. અલ્યા તરત તો માથું દુખે હું એમ કહું તો બીપી ચોથી વધી જાય. આ જો કમ્પ્લેટ નહીં મારે આ જો આ નહીં કાકા complaint. તમારે 300 બીપી છે 300. અલ્યા પેલી વાત તો સાહેબ હું એમ કહું 300 બીપી હોય ને તો એ મોણસ ભોય પડ્યો હોય ઈ તમે હવે ભોય પડશો. હું નહીં કહેતો કે આ મગજ તો પણ હું કેસી હેડીને તો આવ્યો. કેથી હેડી ના પણ હવે પાછા હેડી ઘેર જઈને તો ચમ ના થઈ ગયો. તાર હેડો અને પડે આ તો. આ કમ્પ્લીટ પગ ની પગ રેડી છે. ચો ના બંધ થઈ ગઈ. આ જો હાથ નહીં રેડી તાકો તાકો. કાકા કોઈ રેડી નહીં. હાલ તમારું બોલવાનું વધી ગયું છે, તમારે હાલ બીપી હાઈ થઈ ગઈ. તો પણ હું ખુદ છું, હું જિંદગી નું આટલું બોલું છું. ચો બોલવાનું તમારે દવા કરાવી છે કે નહીં કરાવી? હવે મારે કૂતોડો બેસી ગયો તમે ચીકીને તો. તમારે દવા કરાવી છે કે નહીં હું કરાવી? ના દવા જ કહું છું કે તો ગોળીઓ આલો. injection લેવું પડશે. આ સાહેબ પણ હું injection લેતો નહીં. એટલે તો ડોક્ટર વાત- મોચો તમે તો એ ડોક્ટર તો શું કરે તમે હું ચો હું ડોક્ટર છું એમ. તો બતારે ઇન્જેક્શન લેવું પડશે. પણ injection મેં લીધું જ નહીં પેલી વાત તો. એટલે મને ગોળીઓ આલો ને હું હેડું તો આ પૈસા તાતા હું આલું ના તમને આ કાકો નહીં મને હો, કાકો નહીં મને. તારી. એટલે કાકા કોઈ પાછળ જાય હું જવાબદારી નહીં. અલ્યા શું હું મરી જાતો. તમે તાર ગોળીઓ આલો ને મને લ્યો તાર આ ગોળી લ્યો. 2 ગોળીઓ. 2 ગોળી. એટલે આ કાકો બે તમે તાર ગળી જાય તો ઘેર જઈને જો. એ સાહેબ એટલે 2 કરી જાય. આ બે ગળી જવાની. તમારી બીપી બધી કંટ્રોલ થઈ જાય તો તમારી બીપી વધારે થઈ સાહેબ આ મરવાની જ નહીં આલી ને અલા મરવાની નહીં આલી, દવા મેં કરી છે તો હડો. એમ તમારે જોવે છે કે નહીં જોતી? જુએ છે ને ચો નહીં જોતી. લાવો હડો તાર. ના ના 1000 એમ તો રૂપિયા આવી જજો રા. છેલ્લા 1000 રૂપિયા. 500 રૂપિયાની એક ગોળી. 500 રૂપિયા તો બીપી ની ગોળી છે, કોઈ હાલતો નહીં. તમારા ગામમાં હોય મનસી ની વાત કરો છો. અમારા ગામમાં 10 રૂપિયાની 10 લાવું હું બીપી નું કહું છું. એ ગોળી એમ કોઈ ના આવે કાકા. આ ઓરિજિનલ છે એટલે મારે એને કમ્પ્લીટ બીપી કંટ્રોલ લઈ જાય તો કેમ ના થાય? અને આ હાલ કંટ્રોલ છે, હાલ બીપી તમારી કંટ્રોલ છે. કંટ્રોલ જ તાર તો બેઠા છો ને ફરી ઊંઘા થઈ ના પડ્યા ખુશી બતા કાકા બતા. 300 બીપી છે કાકા. તપસી જાઓ ઊંચા વાતે વાત મત કરો તમે. તારી સાહેબ તમારે કોણ સમજાવે? તમે પૈસા લાયા ચો લાયા છો કોઈ લાયા નહીં. તો તમે પૈસા આલવા આવો જો હડો ઘેરથી પેલા. ઓય એ કે ઓય હું નહીં રહેતો કોઠીશ તો 2-5 કિલોમીટર દૂર હું છું. વચાર આવો હવે હું તો પછી હોદે પૈસા પકડવા આવજો પાછા. આ હોન મિલતું લેવા હું તમારો રસ્તો બતાવું ખાલી. કાકા લેવા કોઈ નહીં આવે તો ચમ લેવા આવશે 500 રૂપિયા એને આલવો પડશે ટેક્સ. 500 ને 500 રૂપિયા આલ્યું નહીં ખાલી 100 રૂપિયા આલ્યું આ ગુળિયાના બેસ લેવા મિલતું તમે તાર. કાકા 1000 રૂપિયા તમારા સાથે. અમારે ચાલતા ને હું હાલવા આવું હોન્ડા બીજું હોય તો હાલવા લાવો આવું. ગોળી આલજો તમે. અલ્યા સાહેબ કાકા તમે ને ના ના ચાલશે. આલ્યું હેડો. તો હવે આલવા આવવું પડશે. હારું હોય હાલવા આવશે તમને બસ કે હવે એ સાહેબ આ કાકો છે આવાયા આ તો મગજ ખાઈ ગયા. મારા પર એટલે મને લાગે કાકો તક ચીક બીજા હતા. મારે તો હજી તો કોનમ ટંકોરો બોલું છે પેલા આવતા હતા ને હું તો બીવાઈ ગયો તો બાળામી થઈ ગયો તમને ચમ પેલો હમણાં ધમક્યાની નતા સાહેબ ફટાફટ દવા કરજો શું શું કાકા મને ભૂખ આવી છે ક્યાં કરી છે? હાથી સાર વાટતો હતો ઓની દવા છે મારખાનું પારો. દવા કરજો હા દવા કમ્પ્લીટ કરી નાખો. ફટાફટ કરજો ચક્કર આવે છે મને અને હું હારી લઈને આવ્યો છું એ સાહેબ આ હું હારી લઈને આવ્યો છું
એ કાકા નેકલ હતી કોઈથી નેકલ નક આજીવન આપણે જેલની સજા થાય જેમ કે કાકો ટપકી જા ઓય કાકા ગોકળડી પડી છે કાકો ટપકી જા આમ મોસાના ખુરશી લઈ લે અલ્યા કોઈ નહીં લેવું નેકલ નહીં જીવતા રહે બધું લાવજો આ મારો બનાસકોઠો આ